અલી ઓય તને કહું છું ફાઇનલી ઘડીક બેસીએ નથી હવે તડકો અહીં તો ઠંડક છે મેં પાણી છાંટ્યું બેસ હેડ ગવારનું શાક કર્યું રોટલી ને અલી કેરીને રસ કાઢી નાખ્યો હમણાં કેરી છે ને તો દાળ ભાતની શાંતિ થઈ ગઈ છે કેટલાને લાવી પેલો લાલ કલરનો ડ્રેસ પહેર્યો હતો એને કાપડ 1500 રૂપિયાનો એમ સેલ હતો ઠીક અલી આવું સ્કૂલની ફીઓ નહીં ભરવાની અને સ્કૂલના ચોંચેલા ચાલુ જ હોય છે અહીંથી ડ્રેસ લોન અહીંથી વોટર બેગ લોન અહીંથી આ લોન તે લોન ફી ઉપરાંતના 10,000 રૂપિયાના ખાડા કરાવત બોલ આયલી તું આય અમે બે જણ વાતો જ કરીએ છે હવે હાંજ પડી તો કંટાળો આવે જાય બેસ કોણ હે પેલી નિકિતાડી અલી મને તો એનો ડાઉટ હતો જ તે તું જોઈ ગઈ એને કોના બાઈક અલી કૂવામાં હોય તો અવાડામાં આવે ને ત્યારે શું આપણને ખબર નહીં જયેશભાઈ પોતે કેવો લખણનો ખોટો છે તો અલી આખું ગામ જાણે અલી તને નથી ખબર હાલી તું પાછળથી રહેવા આવીને અલી એના બહુ ભવાડા થયા હતા એના બાપના જ છોડી આવું જ કરે ને તો અલી વચ્ચે મને ખબર પડી હતી કે બીજલ છે ને એને ધણીને મેલીને એને ઘેર જતી રહી મને એવું જાણવા મળ્યું હતું મને ચોક્કસ ખબર નહીં પણ આવી આપણે જેમ વાતો કરીએ ને એમ વાત બે ઘડી બેસવા નહીં દે મેગીની પૈણ કરે છે નથી કરવાની મેગી માસી જોડ બેસવા દે ઘડી ચાલ જાય થી અલી અમાર તો માજી જાય ને મંદિરે તમારા માજી એ ખબર લાયા હતા હા ત્યારે અલી માર તો ઘરે આને બાપને કઈ વાત ના કરાય અલી બગડે અલી કોઈની વાત કરીએ ને તો કે તમારે બધાને કંઈ કામ નહીં પંચાયતો ઠોક્યા વગર આપણે બધા શું પંચાયત કરીએ સામાન્ય વાત અલી તો મેં કીધું તું ને ત્રીજા માળે જોશે આપણી પાસે પાક્કી ખબર હોય અલી મને ખબર જ છે કે આ બેના લફડા ચાલે થોડું પાક્કું થવા દે ને પછી જો હું તને પાક્કી ખબર આલું તો જઈશું હજુ હાંજનો તો તાવડો મેલવાનું બાકી જ છે આ બે ઘડી બેહીએ ને તો સારું લાગે ખાલી વાતો અલી પંચાયત થોડી કરીએ હાલો રસોઈ કરશું શું બનાવત તું વઘારેલી ખીચડી બનાવત થોડી આલજે વાટકીમલી હો મારે તો ભાખરીને શાક બનાવવાનું છે